આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં 16મી જાન્યુઆરીથી કોવિડ રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રમત અને યુવા બાબતોના મંત્રાલય આ મહિનાની 12મી તારીખથી દેશમાં એક અઠવાડિયા માટે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહોત્સવનો પ્રારંભ કરાવશે. ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂના કારણે કાનપુર પ્રાણી સંગ્રહાલય ખાતે અનેક પક્ષીઓના મોત નીપજ્યા છે. ચીનના જિંગતાંગ બંદર નજીક જગ આનંદ જહાજમાં છેલ્લા 7 મહિનાથી અટવાયેલા 23 ભારતીય ખલાસીઓ 14મી જાન્યુઆરીએ વિમાન માર્ગે ભારત પાછા ફરશે. પંજાબમાં બિનસરકારી કંપનીઓએ સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવથી વધુ કિંમતે કપાસની ખરીદી શરૂ કરી છે. અમેરિકાએ જકી ઉર રહેમાન લખવીને અપાયેલી સજા અપૂરતી ગણાવીને કસૂરવાર સામે વધુ કડક કાયદેસર કાર્યવાહીની માંગણી કરી છે. હવે સમાચાર વિગતવાર. દેશમાં 16મી જાન્યુઆરીથી કોવિડ રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં દેશમાં કોવિડ-19ની સ્થિતિ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણની તૈયારીઓ અંગેની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં મંત્રીમંડળના સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ તથા સંબંધિત વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દે કોવિડ વ્યવસ્થાપનની સ્થિતિની વિસ્તૃત અને વ્યાપક સમીક્ષા કરી હતી. રાષ્ટ્રીય નિયમનકારે કોવિશિલ્ડ અને કોવેક્સિન એમ 2 રસીઓના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા 3 કરોડ આરોગ્ય કર્મીઓ તથા અગ્રીમ હરોળના કર્મચારીઓને રસી અપાશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીઓથી પીડાતા લગભગ 27 કરોડ લોકોને રસી અપાશે. રમત અને યુવા બાબતોના મંત્રાલય આ મહિનાની 12મી તારીખથી દેશમાં એક અઠવાડિયા માટે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. યુવાનો માટે આદર્શ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે આ મહોત્સવનું આયોજન થાય છે. આ વર્ષે આ મહોત્સવનું વર્ચ્યુઅલ માધ્યમથી આયોજન કરવામાં આવશે, જેમાં દરેક રાજ્યની પ્રતિભાઓને સામેલ કરવામાં આવી છે. ઉપરાંત વિવિધ સાહસિક, સ્પર્ધાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ અપાશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમત મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે આ મહોત્સવનો પ્રારંભ કરાવશે, જેનું સમાપન સંસદના કેન્દ્રીય કક્ષમાં આયોજિત થનાર યુવા સંસદ કાર્યક્રમ સાથે થશે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરાઈ છે. આ અંગે ગઈકાલે જાહેરનામું બહાર પડાયું છે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે કહ્યું છે કે ઉચ્ચસ્તરીય સમિતિ 23 જાન્યુઆરી 2021થી એક વર્ષ સુધી ચાલનારા કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરશે. આ સમિતિ દિલ્હી અને કોલકાતા સિવાય નેતાજી તથા આઝાદ હિન્દ ફૌજ સાથે જોડાયેલા દેશ વિદેશના વિવિધ સ્થળો પર યોજાનાર વિભિન્ન કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપશે. ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂના કારણે કાનપુર પ્રાણી સંગ્રહાલય ખાતે અનેક પક્ષીઓના મોત નીપજ્યા છે. કાનપુર ઝૂઓલોજીકલ પાર્કના ડિરેક્ટર સુનિલ ચૌધરીએ જણાવ્યું છે કે ગઈકાલે પ્રાણી સંગ્રહાલય ખાતે બર્ડ ફ્લૂનો પહેલો કેસ મળી આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં બર્ડ ફ્લૂ સામે સાવચેતી રાખવા તમામ સૂચનાઓ જારી કરી છે. તેમણે પ્રયાગરાજના સંગમ ખાતે યોજાનાર માઘ મેળા અંગે ખૂબ કાળજી લેવાનું કહ્યું છે, જ્યાં દર વર્ષે હજારો યાયાવર પક્ષીઓ આવતા હોય છે. માઘ મેળા દરમિયાન આવનાર ભાવિક ભક્તોને પક્ષીઓને ચણ ન નાખવા અને તેનાથી દૂર રહેવા જણાવ્યું છે. દરમિયાન મધ્યપ્રદેશના 13 જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. રાજ્યના 27 જિલ્લાઓમાં કાગડા અને બગલા સહિત અન્ય પક્ષીઓના અકુદરતી મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ચીનના જિંગતાંગ બંદર નજીક જગ આનંદ જહાજમાં છેલ્લા 7 મહિનાથી અટવાયેલા 23 ભારતીય ખલાસીઓ ટૂંક સમયમાં જાપાનના ચીબા બંદરે જવા રવાના થશે. તેઓ 14મી જાન્યુઆરીએ જાપાન પહોંચ્યા બાદ વિમાન માર્ગે ભારત પાછા ફરશે. ભારતના ચીન ખાતેના રાજદૂત વિક્રમ મિસ્રીએ ચીનના વિદેશ મંત્રી સાથે મંત્રણા કર્યા બાદ 23 ભારતીય ખલાસીઓને જાપાન જવાની મંજૂરી આપી છે. જાપાનથી નવા ખલાસીઓ સાથેનું જહાજ ચીનના જિંગતાંગ બંદરે પાછું ફરશે. પંજાબમાં બિનસરકારી કંપનીઓએ સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવથી વધુ કિંમતે
કપાસની ખરીદી શરૂ કરી છે, જેમાં પંજાબના જુદા જુદા કપાસ કારોબારી અને કારખાનાઓ પણ સામેલ છે. રાજ્યમાં કપાસ ઉગાડનાર ખેડૂતો તેમના ખેત ઉત્પાદનો ખાનગી કંપનીઓને વેચી રહ્યા છે. ભારતીય કપાસ નિગમ પંજાબના અધિકારીઓ જણાવે છે કે ખાનગી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની વધતી માંગણી અને ઊંચી કિંમતના હિસાબે લઘુત્તમ ટેકાના ભાવથી વધુ કિંમત પર કપાસની ખરીદી કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 96.42% થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 19,000થી વધુ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 1,75,00,000થી વધુ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 18,645 નવા કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 1,04,50,000 થઈ છે. દેશભરમાં એક્ટિવ કેસોની સંખ્યા 2,23,000 છે. છેલ્લા 24 કલાકમાં 201 દર્દીઓના મોત થતાં કોવિડમાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને 1,50,999 થઈ છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ ભારતમાં બનેલી કોરોનાની રસી કોવિશિલ્ડના 20 લાખ ડોઝ મોકલવાની વિનંતી કરી છે. આ રસી પૂનાની ભારતીય સિરમ સંસ્થાએ બનાવી છે. શ્રી બોલ્સોનારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કોવિશિલ્ડ રસી ભારતમાં રસીકરણ અભિયાનને અસર ન થાય તેવી રીતે બ્રાઝિલને ઝડપથી આપવા આગ્રહ કર્યો છે. બ્રાઝિલમાં કોરોના રસીકરણ શરૂ કરવા અને નવા પ્રકારના ઘાતક કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનની અદાલત દ્વારા લશ્કરે તોયબાના આતંકવાદી જકી ઉર રહેમાન લખવીને અપાયેલી સજા અપૂરતી ગણાવીને કસૂરવાર સામે વધુ કડક કાયદેસર કાર્યવાહીની માંગણી કરી છે. ભારતે લખવીને અપાયેલી સજા FATFની પૂર્ણ કદની બેઠક પહેલા પાકિસ્તાન દ્વારા લેવાયેલું આ પગલું સમગ્ર વિશ્વને ગેરમાર્ગે દોરનાર અને દેખાવ પૂરતું પગલું હોવાનો પ્રતિભાવ આપ્યો હતો. ભારતે આપેલા પ્રતિભાવ બાદ અમેરિકાએ લખવી સામે વધુ કડક કાર્યવાહીની માંગણી કરી છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે લખવીનો ગુનો આતંકવાદીઓને આર્થિક મદદ આપવા ઉપરાંત મુંબઈ સહિતના આતંકવાદી હુમલામાં સંડોવણી સમાન હોવાથી તે ગંભીર ગણાવી શકાય. ઉલ્લેખનીય છે કે આતંકવાદી પ્રવૃત્તિને આર્થિક સહાય આપવાના કેસમાં કસૂરવાર ઠરેલા લખવીને લાહોરની અદાલતે 15 વર્ષ જેલમાં કારાવાસની સજા ફરમાવી છે. આંધ્રપ્રદેશ સરકારે રાજ્યના મંદિરો ઉપર થયેલા હુમલાની તપાસ કરવા શ્રી અશોક કુમારના વડપણ હેઠળ 16 સભ્યોની ખાસ તપાસ ટુકડી સીટની રચના કરી છે. આ સીટને સપ્ટેમ્બર 2020 પછી મંદિરો ઉપર થયેલા બધા જ હુમલાની તપાસ કરવા નિર્દેશ અપાયો છે. ખાસ તપાસ ટુકડી તપાસ કામગીરી માટે વધારાના તપાસ અધિકારીઓ અથવા અન્ય મદદ માટે રાજ્ય પોલીસ વડાને કહી શકશે. સિડની ખાતે રમાઈ રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ચોથા દિવસની રમતના અંતે 2 વિકેટે 98 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગ 312 રને ડિક્લેર કરી હતી. ભારતને જીતવા માટે હજુ પણ 309 રનની જરૂરિયાત છે. ઉત્તર ભારતના પર્વતીય તેમજ મેદાની વિસ્તારોમાં આગામી 4-5 દિવસ સુધી નવેસરથી ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર પશ્ચિમ તરફના ઠંડા પવનને કારણે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે, જ્યારે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ અને મુઝફ્ફરાબાદના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિતના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં 16મી જાન્યુઆરીથી કોવિડ રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રમત અને યુવા બાબતોના મંત્રાલય આ મહિનાની 12મી તારીખથી દેશમાં 1 અઠવાડિયા માટે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહોત્સવનો પ્રારંભ કરાવશે.
ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂના કારણે કાનપુર પ્રાણી સંગ્રહાલય ખાતે અનેક પક્ષીઓના મોત નીપજ્યા છે. પંજાબમાં બિનસરકારી કંપનીઓએ સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવથી વધુ કિંમતે કપાસની ખરીદી શરૂ કરી છે. અમેરિકાએ જકી ઉર રહેમાન લખવીને અપાયેલી સજા અપૂરતી ગણાવીને કસૂરવાર સામે વધુ કડક કાયદેસર કાર્યવાહીની માંગણી કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.